વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ઘણા સમય પછી બ્લોગ આવે છે તો એના માટે સોરી ગાઈસ. મેં પછી બીજો બ્લોગ છે આ જવાનું છે મારે ટેટુમાં લેઝર બનાવવા માટે. કેમ હું ટેટુ રિમૂવ કરું છું તમને ખબર નથી. તો અત્યારે સવારે નાહી ધોઈ ગરીબ નવાજની સલામી કરી નવી પોસ્ટ લાગે ગાઈસ. તો ગરીબ નવાજની સલામી કરી ડાયરેક્ટ ટેટુ રિમૂવ કરાવવા લેઝર મરાવવા માટે. તો કન્ટિન્યુ ગાઈસ જવાનું છે. દાનિશભાઈનો બર્થડે છે તો ઇફતારની દાવત છે તો ત્યાં પણ જવાનું છે. તો કન્ટિન્યુ ગાઈસ, લવ યુ ગાઈસ. તો અત્યારે આપણી ગાડી છે એન્ડ આની કન્ડિશન બહુ ખરાબ છે અને મૂકવાની શોરૂમમાં ગાઈસ જોઈ શકો છો. આમાંથી કોઈક મિરર કાઢી ગયું. આ મિરર કાઢવા વાળા મારે એટલું જ કેવું, ખુશ રહો. ફકીરનું ખાવ, ફકીરને ખાઈને ખુશ રહો. આ એક મિરર કોઈ કાઢી લીધો, ગાડીમાં ચોરી લીધો અને એક રેવા તમારે એને એટલું જ કહેવાનું ભાઈ લઈ જાવ તો બે લઈ જાવ. એકાદ હું કામ નીકળ્યું, આ એક હું કામ નીકળ્યું. એક ચોર લીધો ને એક રેવા દીધો ગાઈસ. છે ને કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ ગાઈસ. ઓકે તો ડાયરેક્ટ ઘાવ મારી લે તો ડાયરેક્ટ કુડીને જઈને મેળા કન્ટિન્યુ ગાઈસ. તો ફાઇનલી આપણે આરીસુ છોડાવી લઈએ. આપણા ભાઈનું ગેરેજ છે ઇલાહી ગેરેજ અને અમારા ભાઈ ટાણે ઉઠીને ભાઈ ડાયરેક્ટ ગેરેજ છે અને MT-15 પર ભેડી ઘણી 2-3 બાઇક. તો આપણે આજે આરીસુ છોડાવી લઈએ. આપણે ભાઈને હેરાન નથી કરવા. આપણે આજે ગોતી લઈએ પાનું ને છોડાવી લઈએ. પાના તો ઘણા છે. લાગી જાય તો ટ્રાય કરીએ ગાઈસ. લાગી ગયો. ખુલીએ ક્યાં ગાઈસ. તો અમારા ભાઈએ કાઢી નાખ્યું ફાઇનલી. કન્ડિશન ગાઈસ ગાડીની બહુ ખરાબ છે ગાઈસ. તો ફાઇનલી કાઢી નાખ્યો અમારા ભાઈએ. થેન્ક યુ ભાઈ, તમારો આભાર. આમ તો ગાઈસ આમાં ઘણું છે. સ્ટેરિંગ આખું આમ છે, આ થોડું આમ વધ્યું. કાંઈ વાંધો નહીં ગાઈસ, થોડું ઘણું આમાં હું મોડિફિકેશન કરાવે જોજે. આખું ટોપો આમ છે, કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ ગાઈસ. તો આવું કંઈ છે ટેટુ રિમૂવરનું મશીન બાબા ટેટુમાં અને હા બાબા ટેટુ સ્ટુડિયો. કન્ટિન્યુ ગાઈસ. તો પેન તો થશે પણ હું કે સાવન કરવું પડશે. તો કન્ટિન્યુ ગાઈસ. આવું કંઈક મશીન હે. કાયદેસર કરંટ લાગે. આપણે આ કઢાવવાનું હે, આ હે અને ઇન્જેક્શન પણ. ओके कंटिन्यू गाइस, देखते हैं क्या होता है. तो गाइस पहला फ्लावर
ગાઈસ તો એક તો કવર થઈ ગયું, વ્હાઈટ વાઈ સ્કિન થઈ ગઈ. તો હવે આ હાથનો વારો. પેન થાય જબરદસ્ત. કમ્પ્લીટલી ગાઈસ વ્હાઈટ નિશાન પડી ગયા હાથમાં. તો ગાઈસ ફાઇનલી થઈ ગયું. તો હવે ડાયરેક્ટ ઘેર ભાગીએ એન્ડ બાબા ટેટુમાં કરાવી નાખ્યો. ટેટુ રિમૂવ. તો કન્ટિન્યુ ગાઈસ ઘરે જઈએ. એન્ડ તમારે પણ રિકમેન્ડ કરું ગાઈસ, તમારે પણ રિમૂવ કરાવવું હોય તો બાબા ટેટુ વિઝિટ કરજો એકવાર. ટેટુ કરાવવું હોય તોય મુસ્લિમ તો ટેટુ નહીં કરાવતા ભાઈ, જે આપણા હિન્દુ ભાઈઓ છે એના માટે. જો તમારે કરાવવું હોય તો બાબા ટેટુ બેસ્ટ છે ખોડિયારમાં. બીજા પણ ઘણા છે, પણ રિકમેન્ડ કરજો એકવાર, આવજો. કન્ટિન્યુ ગાઈસ બધા ઘરે જઈ અને મેળા ગરદન પર દુખે છે, મને હાથ પણ એવા દુખે છે. કન્ટિન્યુ ગાઈસ એને આપણી MT-15 લઈને ડાયરેક્ટ ભાગીએ. તો સોરી કેમ કે હું ટેટુ રિમૂવ કરાવીને પછી ડાયરેક્ટ ઉને આવ્યો, કેમ કે આપણે દાનિશભાઈની ઘરે ઇફતારની દાવત હતી, રોજો ખોલવાનો તો કેમ કે એનો બર્થડે હતો, તને ખબર સ્ટોરી જોઈ તો પછી વેરા સોરી ડાયરેક્ટ ઉને આવી ગયો તો એના માટે સોરી ગાઈસ. તો હવે કન્ટિન્યુ જોઈએ શું કરીએ, હવે બ્લોગને ડીએન્ડ કરી દો. થેન્ક યુ ગાઈસ. જવાનો હોય કાંઈક વિચાર, કન્ટિન્યુ ગાઈસ. લવ યુ ગાઈસ. તો ઉન્નાથી આવ્યો ને તો ભાઈ ડાયરેક્ટ ભૂલાઈ જ ગયું કે મારે બ્લોગને ડીએન્ડ કરવાનો તો હજી બાકી છે. તો બાય બાય, મળશું નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગને જોવા માટે તમારો દિલથી આભાર, થેન્ક યુ, શુક્રિયા ગાઈસ. મળશું નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, લવ યુ પબ્લિક.